સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। સૌથી પહેલાં તો બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સૌ રાવળિયાદર ગામના SC, ST, OBC, માઇનોરિટી, લઘુમતી, દબાયેલા, કચરાયેલા અને સૌ જ્ઞાતિ ધર્મના લોકોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। સભામાં જતા હોય, શોભાયાત્રા હોય, એમાં જતા હોય અને આપણે આપણા ઘરે પણ મીણબત્તી, ફૂલહાર આપણે કરતા જ હોઈએ, તો આપણે બાબા સાહેબ આંબેડકરને સન્માન આપીએ છીએ, ફૂલોના હાર પહેરાવીએ છીએ। પરંતુ બાબા સાહેબ આંબेडकर એવું કહે છે कि मुझे फूलों का हार नहीं चाहिए, अगर मुझे सम्मान देना चाहते हो तो मेरे विचारों को फॉलो करो। तो હવે આપણે એ જાણવું પડશે કે બાબા સાહેબ આંબેડકરના વિચારો શું છે। તો બાબા સાહેબે કીધું કે કેવલ મતદાતા બને રહેના પર્યાપ્ત નહીં હે, માત્ર મતદાતાઓ બની રહેવું એટલું જ પર્યાપ્ત નથી, તો આપણો ઉદ્ધાર ક્યારેય નથી થવાનો। પરંતુ આપણે કાનૂનના નિર્માતા પણ બનવું પડશે। हमें कानून का निर्माता भी बनना है। बराबर। तो कानूनના નિર્માતા કેવી રીતે બનીશું આપણે? એના માટે આપણે સત્તામાં જવું પડશે। આપણે સત્તામાં જવું પડે એના માટે આપણે આપણી પાર્ટી જોઈ, આપણે આપણી પાર્ટી જોઈ એટલે આપણે આપણા ઉમેદવારો જોઈ। હવે ઉમેદવાર મળી જાય તો ઉમેદવારને એના કાર્યકર્તા જોઈ અને બૂથ લેવલે કામ કરે, યુવાનો, વડીલો, તો એના માટે એની જરૂર પડે છે। તો શું આ સમાજ આ બધું કરી શકે એમ છે? તો એનો જવાબ બિલકુલ છે હા, આ સમાજ કરી શકે એવી તાકાત ધરાવે છે। એટલે આપણી જે સીટ છે રાવળિયાવદર નારીચાણા 14 કે તાલુકા પંચાયતની સીટમાં આપણા ઉમેદવાર એ મનોજ સાહેબ છે, એમને તમામ પ્રકારની મદદ કરવાની છે, કારણ કે આ તક વારંવાર નથી મળતી। આપણી સીટ જનરલ છે અને જનરલ સીટમાં એમને ફોર્મ ભર્યું છે કે એમણે ફોર્મમાં ક્યાંય કચાશ રાખી નથી અને પાછું ખેંચવાનો એમને વિચાર પણ નથી આવ્યો। આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ ને કેટલા ફોર્મ પાછા ખેંચાઈ જાય છે। માન્યવર કાંચીરામ સાહેબે જે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી અને એક ગામથી બીજે ગામ જતા હતા, એમાં શિયાળાનો સમય હોય છે, સવારમાં એક ગામમાં એવું બને છે કે દુકાનમાં શેટર ને ચાદર લેવા માટે જાય છે, એટલે સાહેબ પૂછે છે કે આની કિંમત કેટલી છે? એટલે કે આ 50 રૂપિયા। કે ભાઈ મને સસ્તું બતાવો, મારી પાસે એટલા પૈસા નથી। તો કે બીજો આ 20 વાળો છે કે મને એનાથી પણ સસ્તો બતાવો, મારી પાસે એટલા પણ પૈસા નથી। પછી 10 રૂપિયા, છેલ્લે 5 રૂપિયા સુધી જેકેટ હતું, ચાદર હતી। કાંચીરામ સાહેબ કે આ પણ મને મોંઘો પડે છે। કે તો એક કામ કરો ભાઈ, તમે આ બાજુ મસાણ છે ત્યાં મસાણમાં જાઓ, તમને 2-3 રૂપિયા શર્ટ મળી જશે, જાકેટ મળી જશે। સાહેબ તો હસવા માંડ્યા, તો એથી રૂડું શું હોય? એટલે મસાણમાં જાય છે અને ત્યાંથી 2 રૂપિયાનું જાકેટ ખરીદે છે અને એ પહેરી અને એક ગામથી બીજે ગામ જાય છે। ભારત દેશનું બંધારણમાં એ વ્યવસ્થા છે કે તમે લાશ વેચીને પણ પોતાનું ભરણ પોષણ કરી શકો છો, પોતાના શરીરના અવયવો પણ તમે વેચી શકો છો। પણ હજુ તો આપણે વોટ વેચવા સુધી જ પહોંચ્યા છે કે जिस समाज का राजा नहीं होता वह समाज कभी ताजा नहीं होता। એટલે આપણે આ વાત કરવી પડે છે। અને તમારા ગામમાં હું આવી ગયેલો છું અને ત્યારે મેં ચૂંટણી પ્રચાર મન મૂકીને કર્યો હતો અને તમે બધાએ સાંભળ્યું હતું કે આ વાત સાચી છે અને હવે આપણે આ રસ્તે ચાલવું પડશે। તો જ્યાં જ્યાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો હોય, તાલુકા લેવલે હોય, જિલ્લા લેવલે હોય, તો આપણે સગાવાલામાં પણ ફોન કરીને કહેવું જોઈએ, કારણ કે આપણે માન્યવર કાંચીરામ સાહેબની પાર્ટીને આગળ મોકલવા માંગીએ છીએ। તો આપણા 14 નારીચાણા રાવળિયાવદર સીટના જે મજબૂત ઉમેદવાર છે અને જે જીતના દાવેદાર કહી શકાય અને અમુક એવા સમીકરણો છે એની વાત સાહેબ આપણને કરશે, તો આપણે યુવાનોએ આ જવાબદારી સંભાળવી પડશે। બહેન કુમારી માયાવતીજી એકલા હાથે લડી રહ્યા છે। બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, અંતિમ સંદેશ છે કે હું જીવનભર આ કાર્ય કરી ચૂક્યો છું। હવે હું આ સમાજના નવયુવકોને કહું છું, યુવાનોને કહું છું કે યુવાનો તમે આગળ આવો અને આ ક્રાંતિ રથને આગળ મોકલો। અને તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત દેશ।